ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। એટલું જ નહીં, આજે એટલે કે 3 વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે। ભારતમાં નાણાં બજારોએ એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે। ગિફ્ટ નિફ્ટી મે 2025માં 102.35 અબજ ડોલરનું માસિક ટર્નઓવર હાંસલ કર્યું છે। અમરેલીના ધારીમાં આવી જ એક કલંકરૂપ ઘટના બની છે, જેમાં બનેવીએ 11 વર્ષીય સાળી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી। રાજકોટમાં આજે વધુ 8 સહિત કુલ 32 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જામનગરમાં આજે વધુ 2 સહિત 18 કેસ જાહેર થયા છે। વકફ સંશોધન કાનૂન પર થઈ રહેલા હોબાળા બાદ સુપ્રીમ કોર્ટે તેના પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે। આ દરમિયાન હવે કેન્દ્ર સરકારે કાયદાને લાગુ કરવાની તૈયારીઓ કરી લીધી। બેંગલુરુ પોલીસે ક્રિકેટર વિરાટ કોહલીના પબ રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી કરી છે। પોલીસે કોહલીના 18 કોમ્યુન પબ અને રેસ્ટોરન્ટ સામે નો સ્મોકિંગ ઝોન ન હોવા બદલ કેસ નોંધ્યો છે। ફિલ્મ હાઉસફુલ 5 સમાચારમાં છે। ફિલ્મના કલાકારો પ્રમોશન માટે એક મોલમાં પહોંચ્યા હતા। આ દરમિયાન બધા સ્ટાર્સને એક સાથે જોઈને ભીડ બેકાબૂ થઈ ગઈ હતી। ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં કિંમતમાં શુક્રવારે 30 મેના રોજ ભારે ઘટાડો નોંધાયો હતો। તેનું કારણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે વધી રહેલી અનિશ્ચિતતા છે। ઉત્તર પ્રદેશમાં બુંદેલખંડ વિસ્તારમાં લલિતપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 4 પરણેલા દીકરાની માતા પોતાના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ છે। આઈઆઈટીમાં પ્રવેશ માટે લેવામાં આવતી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જી એડવાન્સનું પરિણામ જાહેર થઈ ગયું છે। આ વખતે બધી કેટેગરીનો કટ ઓફ ઘટી ગયો છે।